કહેલું છે। કેળવણી એ તત્વજ્ઞાનની પ્રયોગશાળા છે। મિત્રો, ફિલોસોફર જે કંઈ ચિંતન કરે છે તેનો શિક્ષણ દ્વારા જ વિનિયોગ કરે છે। જે કોઈ એ શિક્ષણ યોજના શોધે છે, જે કોઈ નવી પદ્ધતિ શોધે છે, એ કેળવણીના માધ્યમ દ્વારા જ અમલમાં લાવી શકાય। તેથી તો કહેવાય છે કે કેળવણી એ તત્વજ્ઞાનની પ્રયોગશાળા છે। કેળવણી અને તત્વજ્ઞાનનો સંબંધ, એની અંદર મિત્રો પહેલા પોઈન્ટમાં આપણે જોઈએ, કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે। આપણે આગળ જોઈ ગયા કે તત્વજ્ઞાન એટલે ચિંતન કરવાની પ્રક્રિયા। ચિંતન દ્વારા જ કેળવણીની યોજનાઓ ઘડવામાં આવે છે। ગાંધીજીની વાત કરીએ, 1937માં ગાંધીજીએ મહારાષ્ટ્રમાં વર્ધા ખાતે વર્ધા શિક્ષણ યોજના આપી, જેને આપણે બેઝિક એજ્યુકેશન, બુનિયાદી શિક્ષણ કહીએ છીએ, કે નઈ તાલીમના સિદ્ધાંતો। તો એમને જે શિક્ષણ યોજના આપી છે તો એમનું તત્વદર્શન છે, અને એ યોજનાને આપણે અમલમાં મૂકીએ છીએ તો એ કેળવણીના માધ્યમ દ્વારા જ આપણે મૂકી શકીએ છીએ। શિક્ષણ દ્વારા એ યોજનાને આપણે અમલમાં મૂકીએ, તેથી તો કહેવાય છે કે કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે। રૂસોની વાત કરીએ તો રૂસો એ પ્રકૃતિવાદી, આપણે પ્રકૃતિવાદના પ્રણેતા તરીકે રૂસોને જોઈએ છે, તો પ્રકૃતિવાદી શિક્ષણશાસ્ત્રી છે રૂસો। એમણે શિક્ષણ યોજના આપી આખી પ્રકૃતિવાદ। તો પ્રકૃતિવાદને આપણે જ્યારે ક્રિયાત્મક માર્ગે લાવવો હોય તો એ કેળવણીના માધ્યમ દ્વારા જ લાવી શકીએ। એ શિક્ષણ યોજનાને કેળવણીના માધ્યમ દ્વારા જ અમલમાં મૂકી શકાય। એટલે જ કહી શકાય કે આ બંનેની સંબંધની વાત કરીએ છીએ તો કેળવણી એ તત્વજ્ઞાનનું ક્રિયાત્મક પાસું છે। બીજી વાત કરીએ, કેળવણી અને તત્વજ્ઞાન અન્યોન્યાશ્રિત છે। મિત્રો, કેળવણી હશે તો તત્વજ્ઞાન હશે, તત્વજ્ઞાન છે તો કેળવણી છે। બંને એક સિક્કાની બે બાજુઓ છે, એવું આ વિધાનનું કહેવું છે। બંને એક સિક્કાની બે બાજુઓ છે। કેળવણી છે તો તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાન છે તો કેળવણી છે। ફ્રોબેલની વાત કરીએ, મોન્ટેસરીની વાત કરીએ તો પોતપોતાનું તત્વદર્શન અનુસાર એમણે શિક્ષણ યોજનાઓ આપી છે, અને શિક્ષણ યોજનાઓ અનુસાર કેળવણીમાં આપણે એનો સમાવેશ કર્યો છે। અને કેળવણી અને તત્વજ્ઞાન બંને એક જ સિક્કાની બાજુઓ છે, કેમ કે એ ફિલોસોફીનું જે પણ ચિંતન છે એ શિક્ષણના માધ્યમ દ્વારા જ પ્રસાર પામ્યું છે। જો શિક્ષણ ના હોત તો એ લોકોનું ચિંતન ત્યાં એમના સમય પૂરતું સીમિત થઈ જાત, એનો આ ભાવિ પેઢીને એનો લાભ પ્રાપ્ત થાય નહીં, પરંતુ કેળવણી દ્વારા જ ભાવિ પેઢીને ફિલોસોફીનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। ત્રીજું વિધાન મિત્રો જોઈ શકો છો, મહાન દાર્શનિકો મહાન કેળવણીકારો હતા। દાર્શનિકો એટલે ફિલોસોફર, જે ફિલોસોફી ચિંતન કરે છે એનું નામ ફિલોસોફર, અને એને બીજા શબ્દોમાં દાર્શનિકો પણ કહેવાય। તો જુઓ મિત્રો, આ વિધાન જ બંને વચ્ચેનો સંબંધ સૂચવે છે કે મહાન દાર્શનિકો મહાન કેળવણીકારો હતા। જે કોઈ દાર્શનિકની આપણે વાત કરીએ છીએ, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજીને આપણે સ્વતંત્ર પ્રાપ્તિની બાબતમાં જોઈએ છીએ, પરંતુ એમણે એક વર્ધા શિક્ષણ યોજના આપી છે, બેઝિક એજ્યુકેશન, એ પણ બહુ જ સારી બાબત છે। ફ્રોબેલ છે, રૂસો છે, પ્લેટો છે, આ બધા દાર્શનિકોએ શિક્ષણ અંગે પોતાનું ચિંતન રજૂ કર્યું છે। મિત્રો, એ ફિલોસોફિકલ ચિંતન રજૂ કર્યું છે અને પોતે શિક્ષણ યોજનાઓ પણ આપી છે। તેથી તો કહેવાય છે કે મહાન દાર્શનિકો એક મહાન કેળવણીકારો હતા। એટલે ફિલોસોફી અને કેળવણી બંને વચ્ચે અહીં જ આપણને સંબંધ સ્પષ્ટ થઈ જાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો તત્વજ્ઞાન એ સર્વ પ્રકારના શિક્ષણનો પાયો છે। કોઈ પણ પ્રકારનું શિક્ષણ ફિલોસોફી વગર સંભવી શકે નહીં। લોકશાહી દેશોની આપણે મિત્રો વાત કરીએ તો ત્યાં આગળ લોકશાહી ફિલોસોફી છે, તેમની શિક્ષણ યોજના લોકશાહી પ્રણાલીને અનુસરતી હશે। સમાજવાદની મિત્રો આપણે વાત કરતા હોઈએ તો ત્યાં સમાજવાદી પરંપરા મુજબ શિક્ષણ યોજના અમલમાં હશે। તો અહીંયા આગળ ફિલોસોફી એ દરેક પ્રકારના શિક્ષણનો પાયો છે તેમ કહી શકાય। ત્યારબાદ જોઈએ, તત્વજ્ઞાન દ્વારા જીવનમાં શિક્ષણના મહત્ત્વની ખોજ કરી શકાય। શિક્ષણ શું છે, શિક્ષણ કેમ લેવું જોઈએ, શિક્ષણથી શું ફાયદો થાય, શિક્ષણથી કોને ફાયદો થાય, શિક્ષણથી સમાજને કઈ રીતે ફાયદો થાય, શિક્ષણથી વ્યક્તિને કઈ રીતે ફાયદો થાય, આ બધા પ્રશ્નોનો ઉકેલ ફિલોસોફી દ્વારા મિત્રો પ્રાપ્ત થઈ શકે છે। તેથી તો કહી શકાય છે કે તત્વજ્ઞાન દ્વારા જીવનમાં શિક્ષણના મહત્ત્વની ખોજ કરી શકાય। અહીં આપણે કેળવણી અને તત્વજ્ઞાન બંને વચ્ચેનો સંબંધ જોયો છે। હવે આપણે બંને વચ્ચેનો તફાવત છે એ જરા નજર કરી લઈએ। જો મિત્રો, કેળવણી એ મર્યાદિત છે, જ્યારે તત્વજ્ઞાન એ વ્યાપક હોય છે। કેળવણી, હા, શિક્ષણ યોજના છે, ચોક્કસ સમય પૂરતી હશે, એજ્યુકેશન છે એ ચોક્કસ સમય પૂરતું હશે, પરંતુ તત્વજ્ઞાનની વાત કરે છે તો તત્વજ્ઞાન એ બ્રોડ કન્સેપ્ટ છે,
એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, એટલે એ વ્યાપક પ્રક્રિયા છે. બીજો મુદ્દો જોઈએ, કેળવણી એ ક્રિયાત્મક છે જ્યારે તત્વજ્ઞાન એ સૈદ્ધાંતિક છે. આપણે અગાઉ ચર્ચા કરી મિત્રો બંને વચ્ચેના સંબંધમાં કે તત્વજ્ઞાન છે એ થિયોરિટિકલ છે, એ સિદ્ધાંતો આપે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ પદ્ધતિ, જોન ડ્યુએ તત્વચિંતન રજૂ કર્યું પોતાનું, અને એમને એક પદ્ધતિ આપી કે કઈ પ્રોજેક્ટ પદ્ધતિ, પરંતુ એને ક્રિયાત્મક માર્ગે વારવાનું કામ કેળવણી દ્વારા જ થાય છે, એને એપ્લાઇડ સ્વરૂપમાં લાવવાનું કામ કેળવણી કરે છે. ત્રીજો મુદ્દો, કેળવણી એ ગત્યાત્મક છે જ્યારે તત્વજ્ઞાન એ ચિંતનાત્મક છે. આપણે અગાઉ એના સંબંધમાં જોયું છે મિત્રો કે તત્વજ્ઞાનમાં ચિંતન કરવામાં આવે છે અને કેળવણી એને ગતિશીલ માર્ગે વારે છે. ત્યારબાદ અગાઉનું જ કોટેશન છે, તત્વજ્ઞાન વિના કેળવણી અંધ છે અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન પંગુ છે. આ વિધાન બંને વચ્ચેનો તફાવત અને બંને વચ્ચેનો સંબંધ બંને સૂચવે છે કે તત્વજ્ઞાન વિના કેળવણી અંધ છે. જ્યાં સુધી કોઈ ચોક્કસ પ્રકારનું ચિંતન નહીં હોય, કોઈ ચોક્કસ પ્રકારની ફિલોસોફી નહીં હોય, તે કેળવણી આગળ સંભવી શકશે નહીં, આગળ વિકાસ પામી શકશે નહીં. અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન પંગુ છે. એકલું તત્વજ્ઞાન હશે પણ એજ્યુકેશન યોજનાની કેળવણી નહીં હોય તો તે તત્વજ્ઞાનનો પણ પ્રસાર થશે નહીં, ભાવિ પેઢીને પ્રાપ્ત થશે નહીં. આપણે અગાઉ ઉદાહરણ જોયું કે પ્લેટોની વાત કરીએ તો પ્લેટોએ પ્રકૃતિવાદ આપ્યો, ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ યોજના આપી, પરંતુ એ કેળવણીના પ્રસાર દ્વારા જ કે કેળવણીના માધ્યમથી જ આપણી સુધી પહોંચી શકી છે. જો કેળવણીનું માધ્યમ ના હોત તો તત્વજ્ઞાન ત્યાં આગળ સ્થગિત થઈ જાય. આથી જ કહેવાય છે કે તત્વજ્ઞાન વિનાની કેળવણી અંધ છે અને કેળવણી વિનાનું તત્વજ્ઞાન એ પંગુ છે. તો કેળવણી અને તત્વજ્ઞાન બંને વચ્ચેના સંબંધની આપણે વાત કરી. હવે આપણે એ જોઈએ કે તત્વજ્ઞાન શિક્ષણના જુદા જુદા ક્ષેત્રો પર કઈ રીતે અસર કરી શકે. જોઈએ તત્વજ્ઞાન શિક્ષણના વિભિન્ન અંગો પર અસર. શિક્ષણના જુદા જુદા અંગો છે મિત્રો. શિક્ષણના ઉદ્દેશો હોય છે, શિક્ષણના અભ્યાસક્રમ હોય, શિસ્ત અંગેની ખ્યાલ હોય, શિક્ષણ પદ્ધતિ હોય, ગુરુ શિષ્ય સંબંધો હોય. આ બધા જ અંગોને તત્વજ્ઞાન કઈ રીતે અસર કરે છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે તત્વજ્ઞાનની શિક્ષણના ઉદ્દેશો પર કઈ રીતે અસર થાય છે. તત્વજ્ઞાન શિક્ષણના ઉદ્દેશો પર ડાયરેક્ટલી અસર કરે છે. જો તત્વજ્ઞાન અનુસાર નિર્ધારણ, પાવરપોઈન્ટમાં તમે જોઈ શકો છો કે તત્વજ્ઞાન અનુસાર શિક્ષણના ઉદ્દેશોનું નિર્ધારણ થાય છે. જે દેશ લોકશાહીને વરેલો છે ત્યાં આગળ શિક્ષણ પ્રથા લોકશાહી હશે, કેમ કે એમનું ફિલોસોફિકલ ચિંતન એવું છે કે લોકશાહી, તો ત્યાં શિક્ષણમાં પણ લોકશાહી પ્રણાલીને અનુસરવામાં આવતું હશે. જે દેશો સમાજવાદને અનુસરેલા છે તો ત્યાં આગળ શિક્ષણ સમાજવાદી પ્રણાલી અનુસાર અનુસરવામાં આવતું હશે શિક્ષણ યોજનાઓ. આપણે કોઈ દેશની વાત કરીએ તો અમેરિકા છે, મૂડીવાદી દેશ છે, તો ત્યાં આગળ શિક્ષણ એ પ્રકારે હોઈ શકે મિત્રો. ત્યાં આગળ મૂડીવાદ છે એટલે મૂડીવાદનો કન્સેપ્ટ છે, તો પૈસા ફેંકો કે મૂડી આપો તો મૂડીના ભોગે કંઈ પણ કરી શકાય. તો ત્યાં આગળ વ્યક્તિઓ હેલિકોપ્ટર ઉડાવવાનું કે વિમાન ઉડાવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી અને આતંકવાદી હુમલા કરી શકે, કેમ કે ત્યાં આગળ મૂડીવાદની વાત કરવામાં આવે છે મિત્રો. સમાજવાદી વિચારસરણી ધરાવતા દેશો હોય તો ત્યાં આગળ આ સંભવી શકે નહીં. સ્પાર્ટાની આપણે અગાઉ વાત કરી તો સ્પાર્ટાની અંદર આજુબાજુ દુશ્મન દેશો હતા અને વારંવાર સ્પાર્ટા પર આક્રમણ કરવામાં આવતું હતું. તેથી સ્પાર્ટાની તાતી જરૂરિયાત શું હતી કે પોતાનું રક્ષણ કરવું પછી વિકાસ કરવો. એટલા માટે ત્યાં આગળ જો કોઈ નિર્બળ બાળક જન્મે તો એને પહાડ ઉપરથી ફેંકી દેવામાં આવતું હતું, કેમ કે એમનું શિક્ષણમાં એમને જરૂર હતી કે હિંમતવાન વ્યક્તિને જીવવાનો અધિકાર છે, કેમ કે તેમને લશ્કરી તાલીમ આપવાની હતી અને લશ્કરી તાલીમ આપી અને તાત્કાલિક તેમને દેશના રક્ષણ માટે યુદ્ધમાં મોકલવામાં આવતા હતા. એ જ સમયની વાત કરીએ તો તે સમયનું એથેન્સ અત્યારે ગ્રીસના નામે ઓળખાય છે, તો ત્યાં લોકશાહી પ્રણાલી હતી. નજીક જ અંતર છે, બહુ અંતર નથી બંને દેશો વચ્ચે, પણ સમયગાળો પણ એક છે. તો ત્યાં આગળ લોકશાહી પ્રકારની શિક્ષણ પ્રણાલીનો વિકાસ થયો હતો. આ શિક્ષણના ઉદ્દેશોને સમય પણ અસર કરે છે. આપણે વૈદિક યુગની વાત કરીએ તો મોક્ષ પ્રાપ્તિની વાત છે કે મોક્ષ પ્રાપ્તિ દ્વારા જ શિક્ષણ. મોક્ષ એક જ ઉદ્દેશ છે શિક્ષણનો, મોક્ષની પ્રાપ્તિ. એટલે શિક્ષણ શા માટે પ્રાપ્ત કરવું? મોક્ષ પ્રાપ્તિ માટે. જન્મ મરણના બંધનમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય એટલા માટે. વૈદિક યુગ પસાર થયો, આઝાદીના સમયગાળાની વાત કરીએ મિત્રો તો ત્યારે એક સ્વતંત્ર પ્રાપ્તિની લડત ચાલતી હતી. તો ત્યારે શિક્ષણનો એક ઉદ્દેશ હતો કે સ્વતંત્રતા પ્રાપ્તિ, બીજું કંઈ નહીં. તો ત્યારના શિક્ષણના ઉદ્દેશો એ હતા કે આઝાદી માટેનું શિક્ષણ,
બુનિયાદી શિક્ષણ યોજના એની જ ભેટ છે. ત્યાર પછી મિત્રો જોઈએ આઝાદી પછી તો આપણે પગભર થવાનું હતું, આર્થિક રીતે સ્વનિર્ભર થવાનું હતું, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે. એટલે શિક્ષણ યોજનામાં તાત્કાલિક પરિવર્તન આવ્યું અને ત્યાં આગળ શિક્ષણના ઉદ્દેશોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, હરિયાળી ક્રાંતિ, નેનો ટેકનોલોજી, આ બધા જ વિષયોનો, સ્પેસ ટેકનોલોજી, આ બધા જ વિષયોનો શિક્ષણના ઉદ્દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો મિત્રો જોઈ શકો છો તમે વૈદિક યુગમાં કયા પ્રકારની શિક્ષણ, મધ્યકાલીન, વર્તમાન અને આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને વિશેષ ભાર આપવામાં આવે છે. ત્યારબાદ સ્થળ અને સમય અનુસાર બદલાવ, તો એ પણ આપણે જોયું કે સ્પાર્ટાની વાત કરી છે, એથેન્સની વાત કરી છે. ત્યાં આગળ સ્થળ બદલાય છે તો શિક્ષણના ઉદ્દેશો બદલાય છે. અમેરિકાની વાત આપણે મિત્રો કરીએ છીએ તો અમેરિકાના શિક્ષણના ઉદ્દેશો અલગ હોઈ શકે. ઇન્ડિયાની વાત કરીએ છીએ તો ઇન્ડિયાના શિક્ષણના ઉદ્દેશો અલગ હોઈ શકે. બ્રિટનના શિક્ષણના ઉદ્દેશો અલગ હોઈ શકે. સમય અનુસાર બદલાવ, તો વૈદિક યુગની આપણે વાત કરીએ છીએ. જેમ જેમ સમય બદલાય એમ શિક્ષણના ઉદ્દેશો બદલાય છે. તો ફિલોસોફિકલ ચિંતનને આભારી છે. આથી તત્વજ્ઞાન એ શિક્ષણના ઉદ્દેશોને પ્રત્યક્ષ રીતે આ રીતે અસર કરી શકે. બીજું જોઈએ મિત્રો કે તત્વજ્ઞાન એ અભ્યાસક્રમને કઈ રીતે અસર કરે. આપણે જોયું શિક્ષણના ઉદ્દેશોને તો અસર કરે છે, પણ તત્વજ્ઞાન એ અભ્યાસક્રમને કઈ રીતે અસર કરે. તો જુદા જુદા શિક્ષણ શાસ્ત્રીઓએ પોતાના ચિંતનના આધારે જુદી જુદી યોજનાઓ આપી છે. આદર્શવાદની વાત કરીએ તો આદર્શવાદ પ્લેટોએ પોતાના પુસ્તક પ્લેટોનું આદર્શનગર એમાં આદર્શવાદ અંગેનું ચિંતન રજૂ કર્યું છે. તો આદર્શવાદમાં અભ્યાસક્રમની યોજના તેમને આપી છે તો કે આધ્યાત્મિક વિષયોનો સમાવેશ કરવો, તર્કશાસ્ત્રનો સમાવેશ કરવો, લોજિકલ રિઝનિંગવાળા વિષયોનો સમાવેશ કરવો. કેમ કે આદર્શવાદ ઈશ્વરમાં માને છે, આધ્યાત્મિકતામાં માને છે, તો એમનો અભ્યાસક્રમ એ પ્રકારનો હોઈ શકે. તમે પાવર પોઈન્ટમાં જોઈ શકો મિત્રો કે અભ્યાસક્રમ દર્શનશાસ્ત્ર અનુસાર ઘડાય છે. જે પ્રકારનું ચિંતન હશે એ પ્રકારનું અભ્યાસક્રમ ઘડાશે. આપણે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીએ બેઝિક એજ્યુકેશન આપ્યું તે ગાંધીજીનું ચિંતન છે. ગાંધીજીનું ચિંતન છે. ત્યાં આગળ તમે જુઓ તો અભ્યાસક્રમમાં એમને સમવાય વિષયોનો સમાવેશ કર્યો છે. સારી રીતે વીણેલા વિષયો અંદર હોવા જોઈએ એવું ગાંધીજી માનતા હતા. પ્રકૃતિવાદની વાત કરીએ છીએ મિત્રો, રૂસોએ અભ્યાસક્રમને જુદા જુદા તબક્કાઓમાં વહેંચી કાઢ્યો છે. રૂસો પુસ્તકીય જ્ઞાનનો બિલકુલ વિરોધ કરતા હતા કે વિદ્યાર્થીને શિશુ અવસ્થામાં પુસ્તકયું જ્ઞાન આપવું જ નહીં, એને ઇન્દ્રિયો દ્વારા શીખવવા દેવો. યથાર્થવાદની વાત કરીએ છીએ મિત્રો તો યથાર્થવાદ છે જોન ડ્યુઈ અભ્યાસક્રમ રચનાના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. જ્ઞાનની અખંડિતતાનો સિદ્ધાંત, અનુબંધ દ્વારા શિક્ષણ, એકીકરણનો સિદ્ધાંત, પરિવર્તનશીલતાનો સિદ્ધાંત, આ જુદા જુદા સિદ્ધાંતો એમને આપ્યા છે. માનવતાવાદની વાત કરીએ તો માનવના અસ્તિત્વ માટેનો શિક્ષણ. તો આ બધા જ અભ્યાસક્રમ એ દર્શનશાસ્ત્ર અથવા ફિલોસોફિકલ ચિંતનના આધારે જ ઘડાય છે. એટલે તત્વજ્ઞાન એ શિક્ષણ પર, અભ્યાસક્રમ પર આ રીતે અસર કરી શકે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ શિક્ષણની પદ્ધતિઓને કઈ રીતે તત્વજ્ઞાન અસર કરે છે. પાવર પોઈન્ટમાં તમે જોઈ શકો છો. પ્રોજેક્ટ પદ્ધતિ છે, વ્યાખ્યાન પદ્ધતિ છે, ક્રિયા દ્વારા શિક્ષણ, મોન્ટેસરી મેથડ. મિત્રો મોન્ટેસરી મેથડ, નાના ભૂલકાઓને કઈ રીતે શીખવું. મેડમ મારિયા મોન્ટેસરી એમને એક શિક્ષણ યોજના આપી હતી અને એની અંદર મોન્ટેસરી પદ્ધતિના નામે એ ઓળખાય છે. હજુ પણ ઘણી જગ્યાએ તમે નર્સરી સ્કૂલમાં મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હોય એવું તમે અનુભવ્યું હશે કે જોયું હશે. તો એ એક વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પદ્ધતિ છે કે નાના ભૂલકાઓને કઈ રીતે શિક્ષણ આપવું. તો એ મોન્ટેસરીનું ચિંતન હતું. તે ચિંતન અનુસાર એમની આ મોન્ટેસરી પદ્ધતિ રજૂ થઈ છે. રમત દ્વારા શિક્ષણ, તો રમત દ્વારા શિક્ષણ, વિદ્યાર્થીઓને રમતા રમતા કઈ રીતે શિક્ષણ આપવું. કિન્ડરગાર્ટનની વાત કરીએ, ફ્રોબેલનું નામ સાંભળ્યું છે, કિન્ડરગાર્ટન સ્કૂલ. તો ત્યાં આગળ આખી પ્રોસેસ છે, આખી મેથડ છે કે કઈ રીતે શિક્ષણ આપવું. તો ત્યાં આગળ કિન્ડરગાર્ટન એટલે જે કોઈ ફિલોસોફિકલ ચિંતન છે એ ચિંતનના પદ્ધતિઓને અસર કરે છે અને એ ચિંતનના આધારે જ શિક્ષણની પદ્ધતિઓ ઘડાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો પાઠ્યપુસ્તકોને ફિલોસોફી કઈ રીતે અસર કરે છે. સીધી વાત છે કે જે દેશમાં કે જે પ્રકારની ફિલોસોફી હશે સમાજમાં એ પ્રકારના જ પાઠ્યપુસ્તકોનું નિર્માણ થશે. પાઠ્યપુસ્તકો દેશ અને પ્રજાનું દર્શન દર્શાવે છે. વર્તમાન સમયમાં દેશ અને પ્રજાનું ચિંતન કેવું છે એનું પ્રતિબિંબ પાઠ્યપુસ્તકમાં જોઈ શકાય છે. દેશ અને પ્રજાની સંસ્કૃતિ, જીવન દર્શનનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકોમાં થાય છે.
વર્તમાન સમયની વિચારધારાનું પ્રતિબિંબ પણ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવે છે. એટલે પાઠ્યપુસ્તકોને પણ તત્વજ્ઞાન અસર કરે છે. જે પ્રકારનું તત્વજ્ઞાન હશે એ પ્રકારના પાઠ્યપુસ્તકો ફિલોસોફી અનુસાર ઘડાશે. ત્યારબાદ મિત્રો જોઈ શકીએ કે શિસ્ત, ડિસિપ્લિન અંગે ડિસિપ્લિનને ફિલોસોફી કઈ રીતે અસર કરે છે. તો શિસ્તની સમસ્યા એ ફિલોસોફિકલ બેઝ પર આધારિત છે. પાવર પોઈન્ટમાં તમે જુઓ છો. આદર્શવાદની વાત કરીએ, એક આખી યોજના છે ફિલોસોફિકલ, પ્લેટોએ આપેલી. આદર્શવાદ શારીરિક શિક્ષાના હિમાયતી હતા. વૈદિક યુગની વાત કરીએ મિત્રો તો વૈદિક યુગમાં પણ શારીરિક શિક્ષાને સ્થાન આપવામાં આવ્યું છે. આદર્શવાદ, શારીરિક શિક્ષા, એ લોકોનું માનવું છે, એમની ફિલોસોફી છે કે વિદ્યાર્થીને તમે આદર્શો શીખવાડો છો, આધ્યાત્મિકતા શીખવાડો છો, તો જો શિક્ષા નહીં કરો કે કઠોર શિસ્તનો અભિગમ નહીં અપનાવો તો વિદ્યાર્થી નહીં શીખી શકે. એટલે એ લોકોની ફિલોસોફી છે. તેથી જ આદર્શવાદમાં શારીરિક શિક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જુઓ કે પ્રકૃતિવાદ મુક્ત શિસ્તમાં માને છે. રૂસો કહે છે બાળકને જે કરવું એ કરવા દો, એની ફિલોસોફી છે. પ્રકૃતિમાં વિહરવા દો, કાંટા નડે છે અડવા દો, અંગારાને પકડે છે પકડવા દો. એ જલશે તો પ્રકૃતિ એને સ્વયં શીખવાય. એ જલશે તો ફરીથી ત્યાં આગળ એને ટચ નહીં કરે. કાંટાથી એને નુકસાન થશે તો ફરીથી એ કાંટાને ટચ નહીં કરે. એની ફિલોસોફી છે રૂસોની. એટલે પ્રકૃતિવાદ એ મુક્ત શિસ્તના હિમાયતી હતા. યથાર્થવાદની વાત કરીએ મિત્રો, જ્હોન ડ્યુઈ સામાજિક શિસ્ત, અથવા બીજા શબ્દોમાં કહીએ તો પ્રભાવકારી શિસ્ત. સામાજિક શિસ્તની વાત કરી શકીએ, પ્રભાવકારી શિસ્તની વાત કરી શકીએ. વ્યક્તિને પ્રવૃત્તિમાં રોકેલો રાખો કે જેથી તે વ્યક્તિ શિસ્તમાં રહેશે. વ્યક્તિને સમૂહમાં કામ આપો કે જેથી સમૂહમાં રહેવાથી એ શિસ્તમાં રહેશે. એવું એમની ફિલોસોફી હતી. તો ત્યાં આગળ શિસ્તને પણ ફિલોસોફી આ રીતે અસર કરી શકે. મિત્રો, એજ્યુકેશન અને ફિલોસોફીમાં આજે આપણે એજ્યુકેશનનો મિનિંગ, એનો શબ્દાર્થ, એની વ્યાખ્યાઓ, કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ, તત્વજ્ઞાનનો શબ્દાર્થ, તત્વજ્ઞાનની પરિભાષા, તત્વજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ, તત્વજ્ઞાન અને શિક્ષણ વચ્ચેનો તફાવત, અને શિક્ષણના જુદા જુદા ક્ષેત્રો જેવા કે શિક્ષણના ઉદ્દેશો, અભ્યાસક્રમ, શિક્ષણની પદ્ધતિ, પાઠ્યપુસ્તક અને શિસ્ત ઉપરની અસર અંગે આપણે ચર્ચા કરી. થેન્ક યુ.